તો આપણે ક્વેશ્ચન 2 નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો કે આ ક્વેશ્ચન છે તમને ત્રણ રીતના પૂછી શકે. રાઇટ ઇન ડિટેલ અબાઉટ અ બેચલર્સ કમ્પ્લેન્ટ ઓફ ધ બિહેવિયર ઓફ મેરિડ પીપલ, અથવા તો તમને એમ પૂછે ક્રિટિકલી એપ્રિશિએટ ચાર્લ્સ લેમ્સ અ બેચલર્સ કમ્પ્લેન્ટ ઓફ ધ બિહેવિયર ઓફ મેરિડ પીપલ, અથવા તમને એમ પૂછે રાઇટ અ સમરી ઓફ અ બેચલર્સ કમ્પ્લેન્ટ ઓફ ધ બિહેવિયર ઓફ ધ મેરિડ પીપલ. તો આની અંદરથી તમને શોર્ટ નોટ પણ પૂછી શકે. આ ક્વેશ્ચન છે જોઈએ હવે આગળ આપણે. તો કે એઝ અ કન્ફર્મ બેચલર, લેમ હેઝ ડિસ્કવર્ડ અ નંબર ઓફ વીકનેસ ઇન ધ મેરિડ પીપલ એન્ડ હેઝ ધેરફોર ફાઉન્ડ મચ કન્સોલેશન્સ ઇન ધ સ્ટેટ ઓફ બેચલર્સહુડ. કે તમે ચાર્લ્સ લેમની દ્રષ્ટિએ જોવો ને તો એ એમ કહે છે કે મેરિડ માણસો છે એ અનમેરિડ સાથે ખરેખર અન્યાય કરતા હોય એવું જોવા મળે છે. આ તમે આખા ક્વેશ્ચનમાં એનો જે કહેવાનો મિનિંગ છે એ જ છે કે ચાર્લ્સ લેમ છે ખુદ બેચલર હોય છે, ખુદના મેરેજ નથી થયા હોતા, પણ એની સાથે શું શું ઘટના બને છે એ તમને આ ક્વેશ્ચનમાં બતાવી છે. કે નંબર ઓફ વીકનેસ, કે એવું કહે છે કે જે મેરિડ પર્સન હોય એની લાઈફમાં નંબર ઓફ જે વીકનેસ હોય મેરિડ. કેવી? તો કે દે ફાઉન્ડ ધ કન્સોલેશન્સ ઇન ધ સ્ટેટ ઓફ બેચલરહુડ. અને એ પોતાના મગજની અંદર શું કરે, આશ્વાસન આપતા રહેતા હોય હંમેશા, કે એ ખુદ અપરિણિત હોય એટલે પોતે આશ્વાસન આપતા રહેતા હોય. એવું જ માનતા હોય કે જે લગ્ન થઈ ગયા હોય એ પણ એકબીજાને આશ્વાસન આપીને જીવતા હોય છે. ઇટ ઇઝ નોટ અ ક્વોરલ ઓફ હસબન્ડ એન્ડ વાઇફ્સ ધેટ કન્સોલ હિમ ફોર હેવિંગ અ રિમેન અનમેરિડ. કે એવી વસ્તુ નથી કે હસબન્ડ વાઇફનો જે ઝઘડો થાય છે એના લીધે છે પોતાની લાઈફમાં એ ધીરજ રાખીને બેઠા છે અને મેરેજ નથી કર્યા, એવું વસ્તુ નથી. એને શું નથી ગમતું? તો કે વોટ ઓફેન્ડ્સ હિમ એટ ધ હાઉસ ઓફ ધ મેરિડ પર્સન્સ ઇઝ ધેટ દે આર પ્રિટેન્ડિંગ અસ ધે આર ઇન લવ. કે એને એ વસ્તુ નથી ગમતી કે જે મેરિડ માણસો હોય ખરેખર એ કેવું પ્રિટેન્ડ કરતા હોય કે દે આર ઇન લવ, કે ખરેખર એ હોય કે ન હોય પણ છતાં એવો પ્રિટેન્ડ, એવો ઢોંગ કરીને બતાવતા હોય. કે હી હેઝ ફાઉન્ડ દેટ અ હસબન્ડ એન્ડ વાઇફ ઇઝ ધ કોન્સ્ટન્ટલી ટ્રાય ટુ પ્રોડ્યુસ ધ ઇમ્પ્રેશન્સ દેટ દે આર વેરી ફાઉન્ડ ઓફ ઈચ અધર. કે હસબન્ડ અને વાઇફ છે હંમેશા કેવું કરતા હોય છે તો કે એ વાત હંમેશા એવી જ રીતના કરતા હોય છે કે જે બંને એકબીજાને લવ કરતા હોય એવી જ રીતના છે હંમેશા બતાવે છે તમને. અને ચાર્લ્સ લેમ સાથે છે કેવી ઘટના બને છે તો કે એ છે કોઈ મેરિડ પર્સન હોય એના ઘરે જાય ત્યારે છે એમનો બિહેવિયર કેવો હોય, એમની જ્યારે મેરિડ માણસો છે કેવી રીતના રિએક્ટ કરતા હોય, જ્યારે આને છે અનમેરિડ હોય અને એ બેઠા હોય ત્યારે મેરિડ પીપલ છે એમના છોકરા છે એ કેવી રીતના બિહેવિયર હોય એની વિશે છે વાત કરે છે. આગળ આપણે જોઈએ એટલે એમ કહે છે કે મેરિડ પીપલ હોય એના જે પોતાના બાળકો ઉપર આટલું બધું પ્રાઉડ ન લેવું જોઈએ. એ છે કોઈ હાર્ડલી જસ્ટિફાય, એ કઈ વસ્તુને ન્યાય ન આપીએ કે એ વાતને. મેરિડ પીપલ આર સ્ટીલ લેસ જસ્ટિફાઈડ ઇન એક્સપેક્ટિંગ અ બેચલર્સ ટુ શો ધ ફાઉન્ડ અટેન્શન્સ ટુ ધેર ચિલ્ડ્રન. કે મેરિડ પીપલ આર સ્ટીલ લેસ જસ્ટિફાઈડ, કે જે મેરિડ માણસો હોય એ ખરેખર બહુ ઓછું જસ્ટિફાય કરીએ કે ઇન એક્સપેક્ટિંગ અ બેચલર ટુ શો અ ફાઉન્ડ અટેન્શન ટુ ધેર ચિલ્ડ્રન, કે જે પોતાના બાળકો તરફ વધારે પડતું અટેન્શન છે આપતા હોય. જ્યારે બેચલર છે એને તો બાળકો હોય ને એટલે છે કોઈ અટેન્શન આપવા અથવા તો કોઈ લવ અથવા અફેક્શન છે એ પોતાના બાળકો માટે આપી ન શકે. વાય શુડ અ બેચલર શોર હિઝ અફેક્શન ઓન ચિલ્ડ્રન. કે શા માટે બેચલર છે આટલું બધું છે અફેક્શન છે પોતાના બાળકોને આટલી બધી લાગણી છે બતાવતા છે. ઇફ અ બેચલર શોઝ ટુ મચ ઇન્ટરેસ્ટ ઇન ચિલ્ડ્રન ધેર પેરેન્ટ્સ ક્વિક સેન્ડ ધેમ આઉટ ઓફ રૂમ. કે જો કોઈ બેચલર ઘરે આવ્યું હોય ને એ છે એના બાળકો સાથે વધારે વાત કરે, મેરિડ માણસોના બાળકો સાથે, તો એ શું કરશે મેરિડ પર્સન? તો કે પોતાના બાળકોને જલ્દીથી જ બહાર મોકલી દેશે. A bachelor therefore find himself on the horns of the dilemma in the dealing with the towards children. એટલા જ માટે બેચલરને કેવું લાગે તો કે એને કોઈ મૂંઝવણના શિંગડા કેમ હોય એવી જ રીતના થાય. અને આ જે વસ્તુ અરે ડીલ કરવી ટુવર્ડ્સ ધ ચિલ્ડ્રન એ બહુ ઓછી વસ્તુ બનતી હોય છે. અને શુડ હી ઓર સી હી નો એડોપ્ટ અ લવિંગ એટીટ્યુડ ટુવર્ડ્સ ધ ચિલ્ડ્રન. એટલા જ માટે છે એની છે બાળકો સાથે કોઈ એવો લવિંગ એટીટ્યુડ, એવું વલણ છે હોય નહીં. ઇફ હી શુડ what is to be the degree of the affections of all their 8 or 9 10 children. એ જો એવું કોઈ હોય તો તમે જો બીજી દ્રષ્ટિએ તો જે બાળકો હોય એના 8 થી 10 કોઈના છોકરા હોય તો એ બધાનું અફેક્શન છે એ આપવું કોઈ વસ્તુ જસ્ટિફાય નથી કરતું. ધેર ઇઝ અ સર્ટેનલી અ પ્રોવર્બ, લવ મી લવ માય ડોગ. કે જો તમે મને પસંદ કરતા હો તો મારા કૂતરાને પણ પસંદ કરો, એવી કહેવત છે. બટ while it is possible to love friends, dog or others article that remind a man
his friend, it is may not be possible always to love a friend's children because children have a separate existence on their individual nature and temperament. જો અહીંયા ચાર્લ્સ લેમ્પ બહુ સરસ કહે છે કે તમે તમારા મિત્ર છે એને કદાચ પસંદ કરતા હશો, તો એવું જરૂર નથી કે તમે તમારા મિત્રના છોકરાઓને પણ પસંદ કરો. એટલે અહીંયા લવ મી લવ માય ડોગ એટલે તમને જે મારી વસ્તુ ગમતી હોય, હું ગમતો હોય તો મારી બધી વસ્તુ ગમવી જ જોઈએ એવું જરૂરી નથી. ઘણીવાર છે કોઈ માણસ ગમતો હોય પણ એના છોકરા છે એ ચાર્લ્સ લેમ્પને નથી ગમતા. એટલા માટે અહીંયા તમને કીધું છે કે એના જે બાળકો છે એનું તો અહીંયા ખુદનું અલગ અસ્તિત્વ છે. ખાલી એ માણસ જે મેરિડ માણસ છે એનું નહીં, પણ બાળકો છે એનું ખુદનું અલગ અસ્તિત્વ ધરાવતા હોય. એટલા માટે જો એને પોતાને ફ્રેન્ડને પ્રેમ કરતા હોય તો એના છોકરાઓને પ્રેમ કરે એવું જરૂરી નથી, એને માન સન્માન રાખે એવું જરૂરી નથી. તો આગળ છે લેમ્પ્સ કહે છે, say that it has never been the possible for him to feel affections for women and children indiscriminately. કે લેમ્પ્સ કે આગળ કહે છે કે એમની માટે એ વસ્તુ ક્યારેય ઇઝી નથી હોતી કે કોઈ સ્ત્રી અથવા કોઈ બાળક માટે છે એ પોતાનું અફેક્શન, પોતાની લાગણીઓ બતાવે. અને બીજું કેવું ઇનડિસ્ક્રિમિનેટલી એટલે છે અવિવેકી રીતના હોય કે જે યોગ્ય રીતના ન હોય, એ વસ્તુ છે લેમ્પ્સને છે નહોતી ગમતી. Very soon getting married, a man tends to become a different to a bachelor friend, no matter how long was the duration of friendship before the marriage. કે અહીંયા બહુ સરસ કીધું કે મેરેજ પહેલાં છે બંને મિત્રની દોસ્તી છે ગમે એટલી ગહેરી હોય, ગમે એટલી છે ગાઢ હોય, પણ જેવા એક ફ્રેન્ડના મેરેજ થઈ જશે ત્યારે એ બીજા ફ્રેન્ડ સાથેનો જે સંબંધ છે એ છે અલગ પ્રકારનો થઈ જશે. ધીમે ધીમે સંબંધ છે બદલાવા લાગશે. ભલે એ બંનેની ફ્રેન્ડશિપ છે ઘણા વર્ષોથી હોય, પણ છતાં પણ આફ્ટર મેરેજ છે ફ્રેન્ડશિપ ઉપર છે એ વસ્તુ ઇફેક્ટ કરશે. નો વાઇફ કેન ટોલરેટ હર હસબન્ડ્સ બેચલર ફ્રેન્ડ ઇફ ધ ફ્રેન્ડશિપ ડેટ્સ બેક હર પ્રી વેડિંગ ડેઝ. કે કોઈ છે સ્ત્રી છે અફોર્ડ નહીં કરે કે ભલે એ બંનેની મિત્રતા છે એ બંનેના લગ્નના આગલા દિવસ સુધી પણ ફ્રેન્ડ્સ રહ્યા હોય, ત્યાં સુધીની ખાસ મિત્રતા હોય, છતાં પણ એ છે કોઈ ફ્રેન્ડશિપને એક્સેપ્ટ નહીં કરે, એ ફ્રેન્ડશિપને છે એ સ્વીકારશે નહીં, ટોલરેટ સહન નહીં કરે. And no matter how long a man had friendly with her husbands before her marriage, અને એના મેરેજ પહેલાં છે ગમે એટલો એ ફ્રેન્ડલી હોય, બંનેના સંબંધ ગમે એટલા ગાઢ હોય, એ કોઈ વસ્તુ મેટર નથી કરતી. She will so manage that her husband will before long become a cool and distance towards him. અને સી વિલ મેનેજ, અને સ્ત્રી શું કરશે તો કે એવું મેનેજ કરશે કે બંને મિત્રોને છે કોઈના કોઈ રીતના ડિસ્ટન્સ બનાવી દે, બંનેની ફ્રેન્ડશિપ છે એ ઓછી કરી નાખે અને બંને છે એકબીજાના સંબંધ છે એ ઓછા કરી નાખે. હંમેશા એવું જ ઈચ્છતી હોય છે, એવું ચાર્લ્સ લેમ્પ્સ કહે છે. અને વુમન એડોપ્ટ a different ways to bring to end the friendship between their husband and bachelor's friend with whom they may have had intimate relations before marriage. અને વુમન એડોપ્ટ અ ડિફરન્ટ વેઝ, અને સ્ત્રીઓ છે કંઈક અલગ પ્રકારનો જ રસ્તો અપનાવે છે. ધ ફ્રેન્ડશિપ બિટવીન ધેર હસબન્ડ એન્ડ બેચલર્સ વિથ હુમ દે મે હેવ ઇમિનેટ. કે એને જે ફ્રેન્ડશિપ હોય એ કેવી હોય તો કે બહુ ગાઢ મિત્રતા હોય, પણ છતાં છે સ્ત્રીઓ કોઈના કોઈ રસ્તો અપનાવશે અને બંનેની મિત્રતા છે એને ઓછી કરી નાખવાનો પ્રયત્ન કરશે. A wife may laugh with a kind of a wonder at everything that her husband's bachelor friend may say. અને જે હસબન્ડનો જે મિત્ર એ છે એ કોઈના કોઈ વાત કરશે તો એ દરેક વાત ઉપર શું કરશે, એ લાફ કરશે, હસી ઉડાવશે કે એ વાત યોગ્ય નથી એવી જ રીતના એ જણાવશે. And by her husband she may produce the impressions that her husband's wife is an oddity or a humorist. અને સ્ત્રી તેના લાફ્ટરની છે જે હસી મજાક ઉડાડે છે એમાં એવી રીતના એ વસ્તુ પ્રોડ્યુસ કરે છે, એ વસ્તુ બતાવે છે કે એનો જે હસબન્ડનો ફ્રેન્ડ છે એ કેવો છે તો કે એકદમ ઓડિટી વિચિત્ર હોય અને કેવો હોય રમૂજી હોય, જે અલગ પ્રકારની રમૂજ ઉત્પન્ન કરતો હોય એવો હોય છે. નોટ ફિટ ટુ બી ધ ઇન્ટ્રોડ્યુસ ટુ લેડીઝ. કે એ કેવો હોય તો કે કોઈ સ્ત્રી સાથે છે ઇન્ટ્રોડ્યુસ કરાવીએ કે એવો યોગ્ય ન હોય. ઓર અ વાઇફ મે કીપ ધ એક્ઝેગરેટિંગ ધ પર્ટિક્યુલર ક્વોલિટીઝ ઓફ હર હસબન્ડ્સ ફ્રેન્ડ in a such a way that her husband's enthusiasm for her friends is cooled down. કે સ્ત્રી છે એવું કરશે કે પોતાના જે મિત્ર હશે એને જે એક્ઝોગ્રેશન એવી પ્રકારની અતિશયોક્તિ બતાવશે કે એની અંદર કોઈ એવી ક્વોલિટી નથી, એટલે જે એની જે ફ્રેન્ડશિપ હોય બંને મિત્રોની મિત્રતા છે, જે એન્થુઝિયાઝમ છે ઉત્સાહ હોય એકબીજા ફ્રેન્ડ્સ માટે એ કેવો થઈ જાય, ઓછો થઈ જાય.
And this is the irony in this kind of exaggeration or the part of wife. અને this is the irony, આ એક પ્રકારનો આયરોની, એક કટાક્ષ બતાવ્યો છે કે અતિશયોક્તિ બતાવી છે ઓન ધ પાર્ટ ઓફ વાઇફ, કે જે પાર્ટ ઓફ વાઇફ એટલે જે સ્ત્રી તરફનો જે ભાગ છે એમાંથી એક આ વસ્તુ બતાવી છે. અનધર ટેકનિક એમ્પ્લોયડ બાય અ વાઇફ ઇઝ ટુ આસ્ક વિથ અ કાઇન્ડ ઓફ ઇનોસન્ટ ટુવર્ડ્સ હિમ્સ. અને અનધર ટેકનિક આ બીજી એવી રીતના છે, પૂછે એની વાઇફ છે એના હસબન્ડને, કે એકદમ ઇનોસન્ટ રીતના પૂછે કે છે એના હસબન્ડને એ કન્વિન્સ કરી લે, ખબર જ ના પડે કે આ શું વસ્તુ માટે એને મનાવે છે. એન્ડ બીકમ ધ બેઝિસ ઓફ ધ ફ્રેન્ડશિપ. By this method, a wife tries to make her husband feel that he was mistaken in his assessments of his friend's qualities. અને બાય ધ મેથડ, આ પ્રકારની મેથડ છે એનો અપ્લાય કરીને છે સ્ત્રી શું એના હસબન્ડ પાસે કરાવી લે કે એને છે કોઈ મિસ્ટેક કરી નાખેલું, કોઈ અસેમેન્ટ, કોઈ દંડ હોય હિઝ ફ્રેન્ડશિપ્સ ક્વોલિટી, કે એની ફ્રેન્ડશિપની ક્વોલિટી છે એ કોઈ એના માટે છે માયને નથી રાખી, તમે હવે એની સાથે ફ્રેન્ડશિપ છે ઓછી કરી નાખો અથવા તો છોડી દો, એવી પ્રકારનું સ્ત્રીનું વલણ જોવા મળે છે. એન્ડ બેચલર્સ ધ ઇનવેરેબલી રિસીવ્સ ધ ડિગાર્ડિંગ ટ્રીટમેન્ટ ફ્રોમ મેરિડ લેડીઝ. અને જે બેચલર હોય ને એને કેવું હોય તો ડિગ્રેડિંગ, ઇનવેરેબલી કેવી તો ફેરફાર અપમાનજનક, કોઈ એવી અપમાનજનક એવી મળે. ડિગ્રેડિંગ માણસ છે એને છે ડિગ્રેડિંગ. જે બેચલર હોય, અનમેરિડ હોય, એની સાથે સ્ત્રીઓ છે એનું વલણ છે અલગ જોવા મળે છે. There was the case of a wife who kept a lamp though he was invited as a guest, waiting several hours for the dinner because her husband had been detained somewhere. કે એવો એક ચાર્લ્સ લેમ્પ સાથે એક ઇન્સિડન્ટ બને છે કે જ્યારે એ છે એના ફ્રેન્ડના ઘરે ઇન્વાઇટ હોય છે જમવા માટે ગેસ્ટ તરીકે, પણ એનો મિત્ર છે એ કેવી જગ્યાએ છે સલવાઈ ગયો છે, કોઈ કામમાં છે રોકાઈ ગયેલો હોય છે. એટલે એની વાઇફ શું કરે છે કે જ્યાં સુધી એના હસબન્ડ નથી આવતા ત્યાં સુધી છે ચાર્લ્સ લેમ્પને જમવાનું નથી આપતા અને એને કેટલા કલાકો સુધી ત્યાં છે રાહ જોવી પડે છે. અને ધીસ લેડી શુડ હેવ બીન ધ કન્સિડરેટ enough to serve the dinner to Lamb if her husband had been detained for 2 or 3 hours beyond the usual hour of dinner. કે એના જે પતિ છે એ જે યુઝ્યુઅલ અવર, જે જનરલી જમવાનો ટાઈમ હોય એની કરતાં પણ વધારે સમય, 2-3 કલાક વધારે એ છે ત્યાં અટકાઈ ગયો હોય છે. ત્યારે ચાર્લ્સ લેમ્પ એવું વિચારે છે કે આ લેડી છે ખરેખર બીજા કોઈનો વિચાર કરતી જ નથી, એટલે મારો વિચાર તો કરતી નથી કે હું અહીંયા જમવા આવ્યો છું, મને ભૂખ લાગી છે, પણ એના એ હસબન્ડનો જ રાહ જોશે, એનો જ વિચાર કરશે. એટલે હું છે બેચલર છું તો મારી સાથે અહીંયા એક પ્રકારનો અન્યાય થયેલો જોવા મળે છે. ધેન ધેર વોઝ ધ કેસ ઓફ અ લેડી હુ પાસ્ડ ઓન ધ એક્સેલન્ટ ડિશ ઓફ ધ મોરેલ્યુ ટુ હર હસબન્ડ એન્ડ રિકમેન્ડેડ એઝ અ લેસ સેવરલી ડિશ ઓફ ધ ગૂસબેરીઝ ટુ ધ લેમ્પ હુ વોઝ ગેસ્ટ એઝ ધ હાઉસ. અને બીજો એવો ઇન્સિડન્ટ બને છે કે એને જ્યારે જમવાનું આપવામાં આવે છે એક જગ્યાએ, ત્યારે કે જે એક પ્રકારની ફળ હોય મેરેલો, એ ટુ હર હસબન્ડ, એ એના હસબન્ડને આપે છે, ને જે ઓછી સ્વાદિષ્ટ ડીશ હોય એક પ્રકારની કાંટાળા છોડનું ફળ હોય એ છે ચાર્લ્સ લેમ્પ્સને આપે છે. તો એ ત્યાં પણ એ ચાર્લ્સ લેમ્પને છે એક પ્રકારનો ભેદભાવ જોવા મળે છે. લેમ્પ પ્રોટેસ્ટ અગેન્સ્ટ સચ અ discourages treatment from the wives and the threatens to the disclose their names if they do not aimed in the prove their manners in the futures. કે જો એ ફ્યુચરમાં આ પ્રકારની મેનર્સ, આ પ્રકારની રીતભાતમાં સુધારો નહીં કરે ને તો એ છે આ પ્રકારનો અસભ્ય વર્તનમાં સુધારો નહીં કરે તો એ બધાના નામ છે એક દિવસ છે બારે પાડી દેશે, એક બધાના નામ છે એ ફ્યુચરમાં પાડી દેશે અને આ બધાને ફ્યુચરમાં બહુ નુકસાન થશે. A wife ought to be formal with her husband but she ought to be formal politeness to her husband's bachelor friend. કે વાઇફ છે ought to be ઇન્ફોર્મલ, કે પોતાના પતિ સાથે ફોર્મલ હોય એ વસ્તુ તો યોગ્ય છે, પણ એને છે એના જે પતિના મિત્ર છે એની સાથે પણ પોલાઇટનેસ, થોડું છે સાદગીભર્યું વર્તન કરવું જોઈએ, જે એકદમ યોગ્યપણે જે સ્વીકાર્ય હોય એવું. તો અહીંયા જે ચાર્લ્સ લેમ્પ છે પોતાની કમ્પ્લેન જે હોય બેચલર્સ કમ્પ્લેન એ આપણે બતાવે છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં નવો પ્રશ્ન જોશું આપણે.